લીટર દૂધ ને 2 રોટલા ખાવા જોઈએ છે તમારે? હા. નહોતું જવાનું એ જગ્યા ઓલું કહેવત છે કે નેવાના મોભારે ચડાવી દીધા હતા પાણી, એ રીતે દુષ્કાળમાં માલ બહુ મર્યો હતો. કોઈનું કોઈ નહોતું રહ્યું તઈ તો બસવાનું બસ એક જ હતું કે પૈસા તો જ. ભયંકર ઉનાળા હતા, ભયંકર પરિસ્થિતિ, ભયંકર, એમાં કઈ ઘટે જ નહીં કહું. જો આ રીતના દેશી આ વસ્તુ જોઈ લો, પેલા આ લોકેશન જોવો, એકદમ કુદરતી વસ્તુ છે, કુદરતને ખોરે આ લોકો બેઠા છે, અને આ રીતનો ચૂલો છે, જો આ રીતના બર્તન પેલા વીણી આવે, અને આ રીતનો માણીંગો કહેવાય ને બેન, આને માણીંગો. આ માણીંગો છે, આની ઉપર રોટલાની ભાઈ તમે જોવો, આ ભાઈ આપણે કે અત્યારના આ સમયની અંદર જોવા નથી મળતી. આ રોટલો તૈયાર થઈ ગયેલો પડ્યો છે, અને આ રોટલો સડે છે. આ જોઈ લો, અત્યારે મને પણ એવું થઈ જાય કે રોટલો, આ બધી દેશી વસ્તુ, આ તાવડી છે એ છે ને ઠીકરાની છે, માટીની ધૂળમાંથી બનાવેલી તાવડી છે. અને આપણે અત્યારે છે ને જે આપણે ઘરે જે બાજુ કરે ને રોટલા, એ લોઢી ઉપર કરે છે. એમાં આમાં બહુ જાજો બધો ફેરફાર હોય. આ માટીનું છે, જોઈ લો, હજી અહીં એક જ પડી છે, આ બધી માટીનું છે. અને આ રીતના રોટલો જો આપણે અત્યારની બાજુને સિટીની બાજુના રોટલા બનાવતા આવડતા નથી કદાચ, મારા ખ્યાલથી. એ રોટલી કઢી નાખે એ મશીનથી. જે આ રીતના વાસણ છે, અને એના કુદરતને ખોળે બેઠા છે, અને એનું આ બધો માલ છે, વાઘ, એ આ રીતનું એને અત્યારે બેસે છે. ઉનાળત જોયા, ઉનાળત ભયંકર ત્યાં હતા. કઈ સાઈડ? એ સાલ નો ખ્યાલ નથી. એક ભીમગેરી ઉપર થયું હતું, એક થયું હતું દિવાળી ઉપર. એક જ ચોમાહામાં બે, એક ચોમાહું બે હતા ને એક ચોમાહું ઉતરતા. પણ ભયંકર ઉનાળત હતા, ભયંકર પરિસ્થિતિ, ભયંકર, એમાં કઈ ઘટે જ નહીં કહું. કોઈનું કોઈ નહોતું રહ્યું તઈ તો બસવાનું બસ એક જ હતું કે પૈસા તો જ. માલધારી બહુ હેરાન થયો હતો. એ તો હું આવી રીતે પાણીનો જ્યાં માર હોય ત્યાં જો માલધારી હોય, કારણ કે એ જગ્યાએ કદાચ માલને વ્યવસાય પાણી સહેલાઈથી મળી રહે. બાકી દુકાળ જોયા, ભયંકર દુકાળ. હિતાશી નો દુકાળ જોયો, ગીરમાં માલ નભાડ્યો હતો જંગલની અંદર. પાણીની વ્યવસ્થા થઈ જતી, હા, પાણી મળી જતું. પછી આટલી બધી સગવડ તો પાણીની ન મળે અને ખાવાની ન મળે. પણ અહીંયા હિતાશીના દુકાળમાં એ સાંભળે એવું ને એવું, ને ઘણા નાના મોટા માઠા તો પીડ્યા. હોનારત ને આ બધું એવું થયું તો એ પરિસ્થિતિની અંદર, એ સમયની અંદર બહુ ભયંકર પરિસ્થિતિ હોય. કોઈનું કોઈ નહોતું રહ્યું તઈ તો બસવાનું બસ એક જ હતું કે પૈસા તો જ. હા, બાકી તો બધું કુદરતની હાથમાં હતું. હોનારતની જે વાત કરી, હોનારત ને દુષ્કાળ, આ બે માંથી સૌથી ભયંકર શું તમને લાગ્યું? ભયંકર લાગ્યો તો આમ તો બે ભયંકર કહેવાય. દુષ્કાળમાં માલ બહુ મર્યો હતો, અને ઉનાળતમાં માણાને આની થઈ, માલને ને માણાની બે. અને એક જ વર્ષની અંદર બે ઉનાળા. હા, એક ચોમાહાની માલિકો, એક ભીમગિયારી તો બેસતા આવે, ચોમાહું બેસતા, અને દિવાળી ચોમાહું ઉતરતા આવે. એક જ મને એવું ને એવું સાંભળે, અમે ગિરનારમાં હતા, ભયંકર ઉનાળત થયા હતા ભાઈ. પૂર ને મોટા ને એવું બધું. એનું પછી કઈ માપ નહોતો રહ્યો. જ્યાં નહોતું જવાનું એ જગ્યા ઓલું કહેવત છે કે નેવાના મોભારે ચડાવી દીધા હતા પાણી, એ રીતે. આ તમારા માલ ઢોરમાં મેં ઘણી વખત સાંભળેલું છે કે જ્યાં બકરા છે ચોમાસા દરમિયાન કે વરસાદ થવાનો હોય, એ અગાઉ બકરામાં કઈક એના ઓલા બતાવે, એ વાત સાચી છે? સાચું છે. અટાણે કોઈ માનતું નથી અને માને નહીં, વાત કરાય નહીં, બરાબર. બાકી જે હકીકત કુદરતી વસ્તુ છે ને એ તો છે જ. અટાણે ટેડ ઉપર રાજભાગ કહે છે, અમારો રાજભાગ, કે ભાઈ સવારે આપણે જોક, અમારી જોક હોય, જોક ને જાપલી હોય, જાપલી ખોલીએ એટલે આપણે લાકડી લઈને ઉભા હોય, આપણે માલ આઈઢો કહેવાય, સારવા જવાનું. તો આડવો છે માલ, એટલે માલ જે એની રીતે હાલે ને ગાભે, અને ઈ જ દેશમાં જવા દઈ ને તો આપણે આખો દી બહુ આનંદ આવે એને આપણને. બરાબર. કોઈ આપણે ખોટી નુકસાની ના આવે, તકલીફ ન પડે. બાકી તમે ધરાર ધોકા મારીને તમે આપણે જવું છે આ દેશે, ત્યાં આપણે મજા આવે એવું છે, તો ત્યાં કઈક તમને તકલીફ પડે. એ વાત હકીકત જ છે, પણ માનવા વાળું જ તને કોઈ નથી. ટૂંકમાં તમને ઈશારો કરી દે. આમાં આ ઝીણા માલમાં ગાડર બકરોમાં એ જોવાનું આવી જાય કે હવે વરસાદ નજીક આવ્યો. એના એવા લક્ષણો એવા બતાવે. બરાબર. કે ભાઈ આપણે આ બકરા છે, બકરાનું દૂધ મેન વસ્તુ, કે એટલું બધું
કિંમતી મતલબ એવું કઈ દૂધના મોટા પૈસા કે એવું કઈ નથી. એ તો આપણે જે પૈસા ગાય ભેંસના દૂધના દે એની કિંમત આવે, એમાં કોઈ ઘૂઘરો ઘડાવી નથી દેતું કોઈ લોકો. પણ ખરેખર હું તો કહું કે આ બકરાનું દૂધ છે ને ખરેખર બહુ ઊંચા ભાવમાં જવું જોઈએ. કારણ કે આ બકરાનું દૂધની શું કિંમત છે ને, પૈસાની કિંમત નથી, પણ એની દૂધની અંદર જે પ્રોટીન છે ને એની જે કિંમત છે ને એની વાત પૂછવામાં અદ્યતન કિંમત છે. પણ છતાંય અત્યારે છે ને પબ્લિકને કોથળીના દૂધ ખાવા છે, ભેહુના દૂધ ખાવા છે, પાવડરમાં કેમિકલ નાખી દે. બાકી જે ગેરમાં માલ સરે છે ગાયો ભેહું, એને કોઈ દી ખાતર કે દવા વાળું ખાવામાં આવ્યું નથી. ઈ જે દૂધની કિંમત છે ને એનો તો કોઈ મૂલ જ ન શકવું કે ભાઈ એને ઓછા ભાવ છે. અને બકરું તો સરકાર માન્ય જ છે નહીં. સરકારમાં બકરું નું દૂધ હાલતું જ નથી, હાલે જ નહીં. તો ખરેખર આ બધું આમાં કેટલું વિટામિન હોય, વિટામિન છે એ આપણે વાત કરી હમણાં. બધું ઝાડ વસ્તુ ખાય. આ બકરું જે છે ને ઘણી વખત તો આમાંથી તમને દર્શક મિત્રોને ઘણાને ખબર હશે કે પોતાનું આપણું બાળક બીમાર પડ્યું હોય ત્યારે હોસ્પિટલે લઈ જઈએ તો ડોક્ટર પેલી વસ્તુ કહે કે બકરાનું દૂધ પાજો બાળકને. કે બકરાનું દૂધ એટલું બધું ઉત્તમ છે ને ભાઈ કે આપણે જે ભેંસું ને ગાય ને જે છે ને ઘરે રાખી છે એ ભેંસ ને ગાય ને આપણે જે ચારો આપીએ એના મુખ્યત્વે બે ચારા હોય છે, સૂકું અને લીલું. સૂકામાં મગફળીનો ભૂકો હોય અને આપણે ગુંદરીની નિરણ હોય, અને લીલામાં મકાઈ હોય. તો આ બે વસ્તુ એવી છે એમાં ભરપૂર માત્રામાં કેમિકલનો ઉપયોગ થાય છે, દવાનો છંટકાવ થાય છે અને ખાતરનો પણ ઉપયોગ થાય છે. આપણે બધાને ખેડૂત મિત્રો જે છે એને ખબર જ છે, બરાબર. જે મગફળી વાવો છો એ મગફળીની અંદર જે શરૂઆતમાં જ આપણે વાવેતર કર્યું ત્યાં પટ અને ફરજિયાત થઈ ગયું, પટ મારવો પડે છે. પટ નો મારીને દાદા બરાબર એની જે દવા છે એ દવા ના મારીને તો મૂંડો રેવાય નથી દેતો. હા, દવા વગર થાય એમ નથી. પણ આપણે ટૂંકમાં કહેવાનું દવા છાંટવી જ પડે, કોઈ એવું કઈ નથી. ઓર્ગેનિક તરફ ઘણા બધા ખેડૂતો વૈરા છે, પણ એ અત્યારે જે ટૂંકા વીઘા છે ને એને ફરજિયાત દવાનું બધું કરવું પડે એમ છે. તો આપણે એ વસ્તુ ઉપર આવી જાય. બકરાનું દૂધ છે ને આપણે દાદા હું તમને કહી દઉં કે કદાચ તમને ખબર નહીં હોય, ડોક્ટર કહે જ છે બાળકોને ને મોટાઓને બકરાનું દૂધ પાઈ ગયો. આ બકરું જે છે ને તમારું બકરું એ જે ખોરાક લે છે ને એ કુદરતી ખોરાક છે. એમાં કોઈ પણ જાતની મિલાવટ નથી હોતી, કોઈ પણ જાતનું કેમિકલ નથી હોતી, કોઈ પણ જાતની દવાનો છંટકાવ થયેલો ન હોય. જ્યાં બાવેડા ને જ્યાં આવારું જગ્યાની અંદર જે આ વસ્તુ છે ને આની અંદર ખોળ ને ઝીણા જંગલની વસ્તુ ખાવા આવે છે, દવા ને ખાતર વગરની. કોઈ એના સ્પેશિયલ ખોરાક છે જે બાવરની અંદરના જીવલા કઈ આ શું કયો તમે પૈડિયાની કિંમત શું છે એ મિત્રો તમને કદાચ ખબર નથી હોતી. ડોક્ટર આપણે ઘણા આપણા જે વડવાઓ હતા ને એનો પાવડર કરીને એનું દંતમંજન દાંતમાં એનું મોટા કોબરા કરતા, એનું દાંતણ છે એનું બાવરનું દાંતણ કરી છે આપણે કરતા, બરાબર. તો ઈ ખોરાક લે છે આ વગર કેમિકલ વાળો જે કુદરતી રીતે જે ભગવાને ઉગાડેલું છે અને જેમાં કોઈ પણ જાતની દવા નથી, કોઈ જગ્યા કઈ ખાતર નથી નાખવા ગયા, એ વસ્તુ આ ખાય છે. અને એનું જે દૂધ બને ને દાદા એ દૂધનું અદ્યતન કિંમત હોવી જોઈએ. ખરેખર અત્યારે તમને લીટરના શું આપે છે? 30 રૂપિયા, 28 રૂપિયા. તો હું તો એમ કહું છું 30 ને 28 રૂપિયા એટલે મફત કહેવાય. મફત જ કહેવાય. એનું દૂધ મફત જાય છે, એવડો મહેનત કરે છે અને 100% શુદ્ધ છે, 100% ઓર્ગેનિક છે. આમાં ગમે એ બકરાનું દૂધ દોઈ લેવાનું, ગમે એ દૂધ દોઈને એની લેબોરેટરી કરી લેવાની, એક પણ જાતનું કેમિકલ ના આવે, આપણી ગેરંટી છે. કારણ કે કોઈ એનો ખોરાક જ એવો છે, બરાબર. તો એ દૂધની ખરેખર કિંમત હું તો એમ કહું છું 150 થી 200 રૂપિયા હોવી જોઈએ. બકરાના લીટર દૂધના લીટર આનો ઉપયોગ તો તમે જોવો. આનો તમે દાદા તમે આ બકરાનું દૂધ ખાવ છો? આપણે ટાઢું પાણી પીવું હોય, પાણીની બોટલ લેવા જાય છે દુકાનની અંદર, તો એના 30-25 રૂપિયા આ લે છે પાણીની કિંમત. એ ખાલી ટાઢું હોય એટલું જ. હું તમને હમણાં આની કિંમત શું છે ને આનો ફાયદો શું છે ને દાદા હમણાં કહી દઉં. અમારે કઈ વાતે નથી થઈ પણ હમણાં તમને સીધું પ્રૂફ આપું હું. દાદા તમારે આ જે બકરાનું દૂધ પીઓ છો ને, બાજરાનો દેશી રોટલો અને બકરાનું દૂધ, તમે છેલ્લે બીમાર કેદી પડ્યા હતા તમને સાંભળે છે? મારા 2 વર્ષ થયા નથી પડ્યો. 2 વર્ષ થયા. અને 2 વર્ષ પહેલા એવું આવી જાય, બધું ભેરો થઈ જાય કઈ વસ્તુ. પણ આ 55 વર્ષની ઉંમર છે દાદાનું. તમે શરીર જોવો, બરાબર. અત્યારે હજી આફદન છે ને આપણે જે યંગ માણસો છે ને જે 20-25 વર્ષના 30 વર્ષના એ જે કામ કરે ને એના કરતાં 3 ગણું કામ હજી કરી શકતા છે. કારણ કે શુદ્ધ દેશી અને ચોખ્ખો ખોરાક છે, કેમિકલ વગરનો. અને આપણે જો માણીગો છે ત્યાં રોટલા ને બધું બનતું હોય છે. આપણે ઘરે ગેસ ને નાન તેન બધું અત્યારે હવે એ તો વાત જ જવા દો.
લીટર દૂધ ને 2 રોટલા ખાવા જોઈએ છે તમારે. હા, એવડો ખોરાક છે? એવડો ખોરાક રાખવો જ પડે, નકર તો મરી જાય ને. 2 રોટલા ને લીટર એક દૂધ. લીટર એક દૂધ અમે તો જોઈએ જ. અમારો આપણો ખોરાક અને અત્યારે દહીં હોય એટાણે તો બારી ભરી દહીં ને અને રોટલા ને ચટણી લહણ વાળી જે દેશી આજથી આપણે ખબર છે, આજથી 30-40 વર્ષ પહેલા ખાતા. અને ડુંગળીનો દડો. હા, કાં ડુંગળી એમાં કઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે જાણ્યું બકરાના દૂધની કિંમત, આ લોકોની અગવડતા શું છે, આ લોકોની સગવડતા શું છે, શું સુખ છે ને શું શાંતિ છે. બરાબર. તો આ વિડીયો બને એટલો શેર કરી નાખજો. અને હવે આ વિડીયોને આપણે અહીંયા આરામ દઈશું. ફરી પાછળ કંઈક નવું લઈને આવશું. ત્યાં સુધી બધાને જય ઠાકર. દાદા જય મુરલીધર, જય ઠાકર. જય ઠાકર.